અમદાવાદના બારેજામાં ખેડૂતો અવડાના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 1 મહિનાથી વરસાદી પાણી ખેતરમાં ભરાઈ ગયા છે। તે પાણીના લીધે ખેડૂતોનો ઊભો પાક અત્યારે ધોવાઈ ગયો છે। વિકાસના નામે ખેડૂતોનો વિનાશ થઈ રહ્યો છે। તળાવના વિકાસમાં ખેડૂતોના ખેતરો ભૂલવામાં આવ્યા છે તો અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ધારાસભ્ય બાબુ જમના પટેલ મત લીધા બાદ છુમંતર થઈ ગયા છે તો ખેડૂતો ભગવાન ભરોસે વળતરની માંગણી કરી રહ્યા છે। તો છેલ્લા 1 મહિનાથી ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે આ વરસાદી પાણીના લીધે ખેડૂતોનો ઊભો પાક અત્યારે ધોવાઈ ગયો છે। વિકાસના નામે ખેડૂતોનો વિનાશ થઈ રહ્યો છે। તળાવના વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ તળાવના વિકાસમાં ખેડૂતોના ખેતરો ભૂલવામાં આવ્યા છે। અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। ધારાસભ્ય બાબુ જમના પટેલ મત લીધા બાદ છુમંતર થઈ ગયા છે, ત્યારે હવે ખેડૂતો ભગવાનના ભરોસે વળતરની માંગણી કરી રહ્યા છે। ચોમાસું અને વરસાદની જે ખેડૂતો છે રાહ જોતા હોય છે અને સાથે સાથે વરસાદી પાણી આવતું હોય છે તેની પણ રાહ જોતા હોય છે, પરંતુ ઘણી વખત અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ વિકાસના નામે થઈ રહી છે। હાલ આપણે બારેજા વિસ્તારની અંદર છે ને બારેજાના હજારો વીઘા જમીનની અંદર જે પાણી ભરાવાની જે સમસ્યા છે તેનાથી લોકો પરેશાન છે। એની પાછળનું કારણ શું છે અને દોઢ મહિના સુધી પાણી ભરાઈ રહે છે તેની પાછળનું કારણ શું છે આપણે જાણીશું। બારેજાના તમામ ખેડૂતો આપણી સાથે છે। અચ્છા, એ જણાવશો કે આટલું બધું પાણી કેમ ભરાયું છે? વરસાદ તો થોડોક જ હતો, આ લોકોનું કોઈ આયોજન નહીં પાણી નિકાલનું, એટલે જ આ પાણી ભરાય છે। આટલા પહેલાં નહોતું ભરાતું, ઓડા નહોતું એ વખતે, ઓડાવાળા કોઈ કામ કર્યું નથી અહીંયા આવીને, એટલે પાણી ભરાય। એના ડાંગર જુઓ પાછળ બિલકુલ સાફ। તો પહેલાં તમે શું વાવતા હતા? ડાંગર જ કરતા હતા, તો ડાંગર થતી હતી। અત્યારે 5 ઇંચ વરસાદમાં તો ડાંગર સાફ થઈ ગઈ। તો ડાંગરને પાણી તો જરૂર, પણ વધારે પડતું પાણી થઈ ગયું છે, તો શું થાય આમાં? કશું વધારે પડતું પાણી થાય એટલે કશું થાય નહીં ને, નિકાલ પાણીનો છે જ નહોતો। પછી પહેલાં 2013ની પહેલાં પાણી નિકાલ હતો, 2013ની પહેલાં પાણીનો નિકાલ થયો, જ્યાંથી આ ઓડા પડ્યું, આ રોડ પડ્યો 2013થી, ત્યારથી પાણીનો કોઈ નિકાલ છે નહીં। તમે બાજુમાં ખેતર જોઈ શકો છો કે ખેડૂતોને ડાંગરમાં નુકસાન શું થાય? પીળી પડી જાય, બસ સાફ જ થઈ જાય, કોવાઈ જ જાય, સાફ જ થઈ જાય, કશું રહે જ નહીં। પહેલાં 2013 પહેલાં પાણીનો નિકાલ હતો તો નીકળી જતું હતું પાણી, પણ જ્યારથી 2013થી આ ઓડાએ રોડ બનાવ્યો તો પાણીનો કોઈ નિકાલ કર્યો નથી। તો નુકસાન કેટલું? કારણ કે આપણે ડાંગર વાવીએ છે, મજૂરો લાવ્યા છો, નુકસાનીમાં તો કશું પાછું વળતર મળે એવું છે જ નહીં આ જમીનમાંથી, અને પાક ટોટલી કોવાઈ જ જાય છે। અને જે આ રોડ બન્યો એનાથી પાણીનો નિકાલ પણ થતો નથી। આપણે મજૂરો લાયા, ખેડાણ કર્યું, પડલર પણ મરાયું, કે ડાંગર રોપણી પણ કરી, એટલે વીઘે જે કંઈ પણ ખર્ચો થવાનો છે અત્યારે બિલકુલ મળવાનો છે જ નહીં। લગભગ અહીંયા ખેડૂતો તો ઘણા બધા છે, 400-500 વીઘા જમીન હશે અહીંયા। હા, એમાં પાણી ભરાયેલું રહે, 15 દિવસ સુધી તો પાણીનો કોઈ નિકાલ જ થયો નથી। તો પાણીના નિકાલ માટેની બધી વ્યવસ્થા હશે, જે પહેલાં પાણી નહોતું ભરાતું, અચાનક અત્યારે ભરાવા લાગ્યું, સમસ્યા ક્યાં છે? એવું છે કે રોડ બનાવેલા હતા, ગંડારા મૂકેલા હતા સાહેબ, એની અંદર ગંડારા બધા જ બંધ કરી દીધેલા છે। ગંડારા એકે ખુલ્લા સદ નહીં, એટલે એની હિસાબે પાણીનો નિકાલ જ નહીં થતો એકે પાણી કાઢવા માટે, એ ગંડારા બધા જ બંધ છે। તો વિકાસની વાત છે, તળાવ બનવાનો છે, વિકાસ થવાનો, પણ આ તો ક્યાંક વિનાશ થઈ રહ્યો એવું લાગી રહ્યું છે। વિનાશ જ છે, વિકાસના નામે વિનાશ જ છે। આગળ પાણી જવાનો રસ્તો સાંકડો છે ને અહીં ગંડારા મોટા કરે છે, તેનો કોઈ મતલબ જ નથી। જે રસ્તા પહેલાં આગળ પાણી જવાના કરવા પડે, પછી આ બધું થાય, રોડ રસ્તા ગંડારા કે જે બી બનાવવું હોય। અચ્છા, તો વરસાદી પાણી ભરાતું છે તો મચ્છરનો ઉપદ્રવ પણ રહેતો છે, મચ્છર કે રોગચાળો આપણે ત્યાં?
રોગચાળાના મચ્છરનો ઉપદ્રવ તો છે જ, પણ પાણીના નિકાલ માટે જે જરૂરિયાત છે એ અત્યારે એવી છે કે એપીએમસી માર્કેટ આગળથી જે જેતલપુરથી બારેજાની બાજુ કેનાલ આવેલી છે, એ કેનાલની અંદર ખૂબ પુષ્કળ માટી થઈ ગઈ છે. એ આખી કેનાલ બોક્સ કન્વર્ટ કરીને અંડરગ્રાઉન્ડ કરવી જોઈએ. એ જ પાણીની આવકનો મેઇન સ્ત્રોત છે. એ કેનાલ પાણી એટલું ખેંચી શકતી નથી, એના લીધે જ ખેતરોમાં પાણી ભરાય. એ કેનાલ અંડરગ્રાઉન્ડ કરી આગળ તળાવમાં મોટો નળ અથવા મોટું ગરનાળું બનાવી અને બારેજાની બહાર પાણીનો જે નિકાલ વ્યવસ્થિત થાય એવો કંઈક રસ્તો કરે તો જ બારેજામાંથી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવે એમ છે. એ બીજી વસ્તુ કે હમણે જેમ રજૂઆત કરી કે ભાઈ રોડ રસ્તા બનવાથી પાણી ભરાય, તો રોડ રસ્તા બનવાથી વિકાસ તો થયો, પણ રોડની સાથે સાથે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાખવી જરૂરી છે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ હશે રોડની બાજુમાં તો પાણી નહીં ભરાય. એ આખા બારેજામાં ક્યાંય નાખેલી નહીં. બરાબર, એ વસ્તુ થવી જોઈએ તો જ આ સમસ્યાનો ઉકેલ આવે. પરંતુ આ તો ગ્રામજનો છે, બરાબર, પરંતુ જે લાખો રૂપિયા પગાર લેતા હોય અધિકારીઓને તમે રજૂઆત કરો છો તો એ લોકોને શું ખબર નથી પડતી કે તમારી રજૂઆત સાંભળતા નથી? એઝ એ કાઉન્સિલર છું બારેજા નગરપાલિકામાં, અને મેં રજૂઆત 2021થી કરેલી છે. ઓડાને એક્સીએન, ઓડાને એન્જિનિયર બંનેને સાઇટ વિઝિટ કરાયેલી છે, બંને આવીને ગયા છે. અને હમણાં બી અઠવાડિયા પહેલાં બી મેં એમને એ લેટર જૂનો મોકલ્યો કે આની ઉપર તમે અરજી ઉપર કંઈક કામકાજ કરો તો આ પાણીનો નિકાલનો પ્રોબ્લેમ સોલ્વ થાય, પણ કોઈ અહીંયા કાર્યવાહી ઓડા દ્વારા કરવામાં આવતી નથી. અને ડ્રેનેજ લાઇન જેમ અમને કહ્યું એમ ક્યાંય ઓડાના વિસ્તારમાં સ્ટોર્મ વોટર લાઇન ક્યાંય નાખેલી જ નહીં. અને જે બોક્સ કન્વર્ટ બનાવવાની વાત કરી છે એના ઉપર બી હું 2 વર્ષથી એમને મહેનત કરું છું, લેટર કરું છું, આ કરું, પણ કોઈ કાર્યવાહી ઓડા દ્વારા કરવામાં આવતી નથી. એટલે કે નુકસાન જે છે ખેડૂતોને વધારે છે, પરંતુ આ જે ક્યાંક તો કોઈ એવા પણ ખેડૂતો હોય છે કે વ્યાજે રૂપિયા લાવતા હશે, ઘણી બધી સમસ્યા બીજી પણ થતી હશે. હા, એ પ્રશ્ન તો છે જ, પરંતુ પ્રશ્ન એવો પણ છે કે ઘણી વખત ઓડાના અધિકારીઓને આપણે રજૂઆત કરીએ કે સાહેબ આ કામ કેમ થતા નથી, તો ઓડામાંથી એવું ઘણી વખત કહેવામાં આવે છે કે હજી તમારી બારેજાની ટીપી સ્કીમ પ્રિલિમ થઈ નથી. તો આજે બારેજાની ટીપી સ્કીમ ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થઈ 11 વર્ષ થઈ ગયા. 11 વર્ષથી બારેજાની ટીપી સ્કીમ પ્રિલિમ નથી થતી. એના લીધે એમનું કહેવું એ છે કે અમારે જે અમુક જમીન એક્વાયર કરવાની હોય એ વસ્તુ અમારે શક્ય બનતી નથી. તો ઓડાને એ પણ રજૂઆત છે અને સરકારમાં પણ એ રજૂઆત છે કે બારેજાની ટીપી સ્કીમ પ્રિલિમ જેટલી વહેલી તકી થશે એટલું બારેજાનો વિકાસ ઝડપી થશે અને આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવશે. તો એ પણ એક રજૂઆત ધ્યાને લેવા જેવી છે. તો જે પ્રમાણે નુકસાન ખેડૂતોને ખાસ કરીને જોવા મળ્યું છે તેની પાછળ એટલું ઇન્વેસ્ટ કર્યું છે, પરંતુ વળતર શું મળશે? કારણ કે વળતર પણ એટલું જરૂરી છે. હજારો રૂપિયા તમે નુકસાનીના ભોગવો છો, તમારી શું માંગ છે? પૂરેપૂરું નુકસાન મળે એવી સરકાર જોડે માંગ છે, કારણ કે ઘણું બધું ધોવાઈ ગયું છે. ઇન્વેસ્ટ વીઘે અમારા 15,000 રૂપિયા ઇન્વેસ્ટ થઈ જાય છે. તો તમે કેટલા વળતરની આશા રાખો? પૂરેપૂરું મળે તો સારું. તો આ સાથે ઘણા બધા જે નેતા છે, જેમ કે ભાઈએ કીધું, તો નેતાની પણ એટલી જવાબદારી છે. તમારા નેતા જોયા તમે? અમારા ધારાસભ્ય તો કોઈ જ ગયા દેખાતા જ નથી. આટલું થયું તો હજુ કોઈ દિવસ બારેજામ જોવા નહીં આવ્યા કે કેટલું નુકસાન થયું. આ વળતરનું અમારા ફરિયાદ કોને કરવી એ જ ખબર નહીં પડતી ખેડૂતોને. તો મત માગવા એ તો નહીં આવતા, એમને જરૂર નહીં બારેજાની. એ એવું જ કે બારેજાની અમારે જરૂર નહીં. એટલે ભાઈ અમારે તો ફરિયાદ કોને કરવાની એ જ મોટો સવાલ છે. એટલે અત્યારે એવું લાગી રહ્યું છે કે બારેજાના જે લોકો છે તે નિરાધાર છે, કારણ કે તેઓની પાસે નેતા નથી. વિકાસના નામે જે ઓફિસોની અંદર બેસીને પ્લાન બનાવતા જે અધિકારીઓ છે, લાખો રૂપિયાનો પગાર લે છે, તેમ છતાં પાણીનો નિકાલ કેવી રીતે કરવો તે સામાન્ય ખેડૂતોને ખબર છે, પરંતુ અધિકારીઓને ખબર નથી. ત્યારે નુકસાનીનો ભોગ છે તે ખાસ કરીને અહીંના જે ખેડૂતો છે બની રહ્યા છે. તે ખેડૂતો વળતરની માંગ પણ કરી રહ્યા છે, પરંતુ નેતા જે છે તેની પાસે અત્યારે સમય ના હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.